જે પીતા હતા ભગવાન શિવજી એમાંથી થોડાક ટીપા નીચે પડી ગયા, થોડાક ટીપા નીચે પડ્યા. એમાંથી શું થયું? વૃશ્ચિક થયા. વૃશ્ચિક એટલે વીછી થયા, સાપ થયા અને ઝેરી ઔષધિઓ. થોડા ટીપા પડ્યા એમાંથી ઝેરી ઔષધિઓ થયા, વીછી થયા, સાપ થયા અને આ પ્રમાણે વિષ્ણુ પાન. તમને આ વસ્તુ આપે એમના કામ છે. ગાય નીકળી, ગાય નીકળી એને ઋષિઓને આપી દીધી. તમારે યજ્ઞ કરવો હોય ત્યારે જેટલું દૂધ અને જેટલું ઘી જોઈએ એ આમાંથી મળે, આમ તેનું ઋષિઓને આપી. અને પછી ઉચ્ચૈશ્રવા નામનો વર્ષો નીકળ્યો, એ બલિરાજાને આપ્યો. અને વારણેન્દ્ર નીકળ્યો, આથી ઐરાવત એ ઇન્દ્રને આપ્યો. આમ જુદી જુદી વસ્તુઓમાંથી નીકળી અને પછી અપ્સરાઓ પણ એમાંથી નીકળી ગઈ. અને છેલ્લે પછી આગળ તો અપ્સરાઓ પછી શ્રી પોતે નીકળ્યા, લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજી પોતે નીકળ્યા. લક્ષ્મીજી નીકળ્યા એટલે બધાને એમ થયું કે આની સાથે આપણે લગ્ન કરવા છે. બધાને દેવોને દૈત્યો બધાને કે ભાઈ બધાને લગ્ન કરવા છે. તો પછી આ લક્ષ્મીજીને એને સ્વયંવર કરવા દો. જેને લક્ષ્મીજી પસંદ કરે એની સાથે જાય, છૂટ આપો એટલે સારો. હાથમાં માળા લઈને લક્ષ્મીજી બધા દેવોને દૈત્ય એમાં કેટલો કોણમાં દોષ ને ગુણ ને બધા ચર્ચા કરે. અને સ્વયંવરમાં ભગવાન વિષ્ણુને માળા કરાવે. વિષ્ણુની સાથે જે રહે છે એવા સુંદર લાગતા હતા. તેને બધા જુદા જુદી જુદી વસ્તુની ભેટો આવી લક્ષ્મીજીને. કોઈ શું આવ્યું કે સરસ્વતી એને હાર આપ્યો અને આ આપ્યું ને બધા જુદા જુદા અલંકારોની વસ્તુઓની ભેટ આપી. ને ભગવાન વિષ્ણુને બધા પછી અમૃત કળશ નીકળ્યો. એના માટે મંથન કરતા હતા એ નીકળ્યો. ધન્વંતરી નીકળ્યા. તેને આયુર્વેદની રચના કરી એ ધન્વંતરી ભગવાનનો અવતાર ધન્વંતરી. એના હાથમાં અમૃતનો કળશ હતો. હાથમાં અમૃતનો કળશ ધન્વંતરી બહાર આવ્યા. જેવો અમૃતનો કળશ બહાર લઈને આવ્યા એટલે અસુરો તો બધા અસુરો જ છે. એ તો એની પાસે બળ હોવું જોઈએ એટલે સતત ધન્વંતરી પાસે જઈને અમૃતનો કળશ લઈ લીધો. દૈત્યોએ લઈ લીધો એટલે પછી આ તો નિરાશ થઈ ગયા. હવે આપણે શું કરવું? દેવો નિરાશ થયા. ભગવાનને કહ્યું હવે શું કરવું? જેના માટે એટલું મંથન કર્યું ને મહેનત કરી, અમે મહેનત કરીને આ બધું આ અમૃતનો કળશ છૂટવી થઈ ગયો. અને પછી અંદર પાસે ઝઘડો. પેલા તો મને આવે કે મને આવે અંદર ઝઘડે એટલે બહુ મુશ્કેલ. એ તો લાભમાં છે પણ કહેવામાં તો અંદર ઝઘડે. ચોરી કરીને અંદર ઝઘડે. તારો ભાગે મને આપી દીધું, મને આપી. કેટલાક દૈત્યો તો એમ કહેવા માંડ્યા કે હવે દેવોએ મહેનત કરી છે. ન્યાયની વસ્તુ તો એ છે કે એને પણ આપણે આપવું જોઈએ. આ તો એવડી નીતિની વાત કરવા દૈત્યોમાં તો ભાગની વાત કરવા માંડ્યા. આ બધી અંદરો અંદર ઝઘડવા લાગ્યા. ત્યારે ભગવાન એવું કહ્યું હવે આપણે શું કરવું? જેના માટે આ બધું કર્યું હતું એ તો આ લઈ ગયા. એ વખતે ભગવાન કહે છે કે તમે ચિંતા ના કરો, આપણે એનો કંઈક ઉપાય કરીએ. ભગવાન બધાનો ઉપાય કરી આપે. ભગવાન કેવો ઉપાય કરી આપે કે હું એક સ્વરૂપ ધારણ કરું છું સ્ત્રીનું. એવું સ્વરૂપ ધારણ કરું કે સ્વરૂપને કારણે હું એને બધા ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. શબ્દ છે મોહિની, સ્ત્રીનું સ્વરૂપ. અને મોહિની એટલે બીજાને દિવાન કરી દે. સ્ત્રીનું સૌંદર્ય આ શબ્દ જેવો છે જે મોહ પમાડે. એનું નામ મોહિની. મોહ પમાડે એટલે જેને જુએ એ પોતાનું ભાન ભૂલી જાય એનું નામ મોહ કરે. પુરુષમાં જે સામે એને જોતો હોય એને ખબર ન પડે કે હું કોણ છું, એ ભૂલી જાય એવી સ્ત્રીનું રૂપ મોહિનીનું સ્વરૂપ. આત્મા તો પરવશ રાખીને આખો ને આખો બધા એના સૌંદર્ય તરફ જોવા પડે. તમારી પરમાત્માની રચનામાં તમે એમાં આપણે કાંઈ કરી શકીએ. જબરજસ્ત રચના હોય કંઈ. બધા દૈત્યો જોવા માંડ્યા કે આ કોણ છે એની પાસે જઈને જોવા માંડ્યા.
અને અભો રૂપમ અભો ધામ અભો વસ્યા નવમ વયા જીવન સૂત્રી કાર્ય નવમ વયા જીવાન બુદ્ધિ એવું રૂપ તો જુઓ અભો રૂપમ થઈ ગયો પેલો પરસ તો હાથમાં નાખ્યો છે પણ ભાન ભૂલી ગયો ભગવાને બહુ કુંવાડી દીધો અને એવું સ્ત્રીનું ધ્યાન કર્યું છે ભગવાને બોલી કે પછી કે તમે મને અમૃતનો કળશ આપો તો બધા વેચી દો તું વેચી દઈશ વેચી દઉં તો કે તો બહુ સારો અમૃતનો કળશ મોહિનીને આપ્યો જોજો કે સ્વયં કશ્યપ દાયા હતા અમે કશ્યપના વારસદાર થયો અમે કઈ જેવા હતા નથી થઈ ગયો અમે કશ્યપને અમે પણ પુત્રો છીએ દીદીના પુત્રો તો અમને વારસો અને અમને ભાગ બરાબર આપજો કે છે તમે ઓળખો છો ને એટલે એવું એને કહે છે વિભજસ્વ યથા ન્યાયમ નૈવ ભેદો યથા ભવે કે જરા લખીને વેચજો એમ કહે છે ભાન તો ભૂલી ગયા છે પણ એવું કહે છે ભગવાન જે સ્વરૂપમાં હતા સુંદર સ્ત્રીના સ્વરૂપમાં કથમ કશ્યપ દાયાદ નિશ્ચલ્યામ વૈસંગતા હું તો નિશ્ચલી છું એટલે મારા વિશ્વાસ કેમ ઉભો છે સ્ત્રીનો બહુ એવો હોય છે કે માણસને ભાન નથી હોતું એટલે એને કઈ એને કે અમે તમે કશ્યપના વારસદાર ઋષિના વારસદાર થયો તો હું તો પુંચલી પ્રત્યેક પુરુષ પાસે જે જાય એવી સ્ત્રી હોય કે કોઈ પુરુષ ગમે તે પુરુષ હોય બધા પુરુષ પાસે જતી હોય છે એમના પુંચલી કહેવાય કોઈ પણ પુરુષ સામે ચલન કરે કે હું તો પુંચલી છું ભગવાને તો તમે મારામાં કેમ વિશ્વાસ રાખો અને આ બધું કહે તો કંઈ કદાની કંઈ બુદ્ધિ ઝઘડાવે ને એ બધું જે કંઈ કંઈ એ બધું સમજી લે છે એને માત્ર સ્ત્રી પ્રતિ એવું આકર્ષણ હોય છે કે એના સિવાય એને કંઈ બીજું દેખાતું નથી એટલે વિશ્વાસમ પંડિતો જાતું કામિનીશું ન યાદ કામિની સ્ત્રીઓમાં પંડિત માણસો વિશ્વાસ રાખે છે કે તમે કેમ વિશ્વાસ રાખો છો એ બધું કે સુખદેવીએ છે આવું જે કોઈને કહ્યું ને તો પણ એના તમે પણ ધ્યાન રાખીને તમે આપી દો અમે તમને કામ ન કર્યો ત્યાં સત્ય વેચ્યો એમ કહ્યું તો પછી ભગવાને આ કોઈની એવું કહ્યું કે હું જે વેચવાનું કામ કરું આ દરિયા કિનારે પંગત બે બેસી જાઓ બે પંગત એક દરિક દેવું પંગત બેસી જાઓ પછી હું જે કંઈ કરું એમાં આ સાધુ છે ને અસાધુ છે એવું કોઈ બોલવાનું નહીં બોલો છે તરત તો બોલું હું જે કંઈ કરું એને તમે એમ કહો આ સારું કહે ને આ ખરાબ કહે ને આમ કરો ને આમ ન કરો પાછળથી કોઈએ ટીકા ટીકા નહીં કરવાનું પ્રભુ છે તો હું કામ કરું આપ જે કંઈ બોલે અમે કાંઈ નહીં બોલીએ કે આ સારું છે साधु असाधु यदि अभ्युपेतम कुछ साधु असाधु आप તમે તો તમે સરસ કરો તો હું અમૃતનો ભાગ કરી આપું મોટે બધા એ શરતનો સ્વીકાર કર્યો કોઈ બોલવાનું નહીં જે કંઈ કરે સ્વીકારી ગયો બધા શાંતિથી બેસી ગયા તો આ બધા નાઈક ધોઈને અલંકૃત થઈ ગયા બેઠા બધું સરસ થયા બેસ્યા બંને મૂર્તિ બેસી ગયા અને આ ભગવાન વિષ્ણુ કેવા આપે છે નુપુર સિંજી દેહ મોહિની સ્ત્રી ચાલે છે ને ત્યાં નુપુર ઝણકાર થાય નુપુરનો ઝાંઝરનો ઝણકાર થાય અને કુંભસ્તરી મોટા મોટા કુંભ જેવા સ્તંભ છે હાથમાં કળશ રાખ્યો છે એવી સુંદર સ્ત્રી બન્યા છે ભગવાન અને એ બધા વેચવા કે ભાઈ આમાં જે ઉપરનું પાણી જેવું છે ને આ જાત એવું નથી અને ચક્કર માલ હોય ને અંદર છે એ બધું તમને આપવામાં આવે કારણ કે એવું કંઈ ઈશારો કર્યો અંદરનો ઝાડો ભાગ એવું નથી એટલે ભગવાને એવું યુક્તિ કરી કે પેલા જેવું યુક્તિ બધું આપવા માંડે પેલા જોવા માંડે કે આપણે આપે થોડું કરવાની પદ્ધતિ કોઈ નહીં થાય એવા મોહીમાં મને પંડિત હોય કે જ્ઞાની હોય ગમે તે જ્યારે મોહમાં પડી જાય ભાન ભૂલી જાય બધું સ્વીકારી દે અને ભગવાનના ભાગવત થયું કે અસુરોને થોડું બાઇકમાં તો શું પ્રોબ્લેમ આપણે બિચારા અસુરને હસ્તો કરે છે કે મંદર ચકડાઈ ગયા બધું કર્યું એને ભાગ ભગવાને આપવો છે ને
તો કે છે કે આપને દૂધ જો પીવડાવવું હોય કોઈને, આપને દૂધ પીવડાવો તો એ તો સર્પાણામ ઈવ દૂર્નય, સર્પને તમે દૂધ પાવો તો એ કરવું છે બીજાને બધા મારવાનો છે. અસુરોને શક્તિ જો બહુ આપવામાં આવે, આતંકવાદીઓને બહુ શક્તિ આપવામાં આવે તો તમે એને આપો કે ભાઈ અમારે 5 લાખ આપવા છે પણ અમારે આનંદ ભવ નથી આપો, કોઈ આતંકવાદીને આપવા તો આપો. દયા આવતું આતંકવાદી શું કરવાનું, એ તો બધા મારવાનું છે. તો કહે છે કે આ લોકોને બહુ જો અમૃત આપી તો સમાજને બહુ કરી હશે. એટલે એને અસુરાણામ સુધાદાન, અસુરોને સુધાનું દાન કરવું અમૃતનું, એ તો સર્પાણામ એ દુર્નય, સર્પોને દૂર આપવા જેવું એ દૂર નહીં છે, તે બરાબર યોગ્ય નથી. એટલે એ બધાને વિવાહ કરીને આપવા માટે અને બધું પાયું ત્યારે સુધારને દેવોને પાઈ દીધું. એમાં તો એક સૂર્ય અને ચંદ્ર બેઠા હતા, એની વચ્ચે એક દૈત્ય આવી ગયો. મને ખબર પડી કે આમાં એક કપટ થાય અને વચ્ચે આવે બેસી ગયો. એટલે બેસી ગયો એટલે પછી ચંદ્રને સૂર્યે ઇશારો કર્યો ખોડીને કે અહીંયા પાસે બેઠો છે. ઇશારો કર્યો, ભગવાન સમજી ગયા. ચક્રથી એનો માસ એ રાહુ છે. રાહુ છે. પછી આપણે તેવી માન્યતા છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે રાહુ એને ભરી જાય તો મારી ચાળી ખાધી ને એટલે હવે તમે થોડી વાર કરો એ એવું થયું છે. અને પછી બધું અમૃત અપાવવા માંડ્યું ત્યારે હવે દૈત્ય સમજી કે કંઈ રહ્યું જ નથી, ખાલી થવા આવ્યો છેલ્લા ટીપા બધાને આપી દેજે. હવે આપણે એટલે બધા સમજી ગયા કે આમાં કપટ થયું છે અને ખબર પડી કે આ આપણે છેતરાયા છીએ. આ તો દેવોનું કામ કરનાર વિષ્ણુ છે, આ બોડીની નથી. ખબર પડી ગઈ એટલે બધા આ બધા એ છે તે વાસુદેવ પણ કે અમૃત, જીવનનું અમૃત તો તેને મળે કે જે ભગવાનની અભિમુખ હોય, ભગવાનની ભક્તિ કરતો એને અમૃત મળવાનું છે. સાચા દિલથી ભક્તિ કરે એને અમૃતની પ્રાપ્તિ થાય. પણ જે ભગવાનથી પ્રાગમુખ હોય એને અમૃતની પ્રાપ્તિ થાય. એટલે એને સમુદ્ર મંથનની વાતમાં એમ કેવું છે કે સમુદ્ર મંથન એમ સૂચવે છે કે ભગવાનની ભક્તિ કરો, ભગવાન સામે રડો, ભગવાન સામે હસો, ભગવાનની વાતો સાંભળો, ભગવાનની કથાઓ ગાઓ, ભગવાનના પુસ્તકો ભજનો કરો, ભગવાનની સામે અભિમુખ થાઓ. એક ને એક દિવસે તમને અમૃત થશે. પણ કે જે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, ગોડ કોણ છે, ઓટોમેટિક બધું ચાલે છે, એવું જે કહેતા હોય એ બહુ કરી પડી જાય. એટલે આ ભગવાનથી પરાંગમુખ છે એને અમૃત નથી મળતું, જે એને અભિમુખ છે એને અમૃત પ્રાપ્ત થાય છે. વાસુદેવ પરાંગમુખા. અને આ પ્રમાણે બંને વચ્ચે કે છે તત્ર દૈવાસુરોના મરણ પરમદારો, આપણને રડવા માંડ્યા. પછી લડાઈ થશે. દરિયા કિનારે મોટું યુદ્ધ થયું. એક બાજુ દૈત્ય, બીજી બાજુ દેવો. કારણ કે ખબર પડી ગઈ આ તો કઈ વિષ્ણુ હતો, આ બોધી નથી. અને પછી બંને લડવા માંડ્યા. મોટું યુદ્ધનું વર્ણન કર્યું છે, એટલું બધું યુદ્ધ. અને કોણ કોની સાથે લડે છે, કેવી રીતે લડે છે, કોને મારે છે, લાંબુ યુદ્ધ. દેવો ને દૈત્યનું મંથનમાં અમૃત તો નીકળી ગયું, અમૃત અપાઈ પણ ગયું, જેના માટે કર્યું તો એ બધું થયું. અને પછી યુદ્ધ ચાલે છે. એટલે ભગવાનની દેવોએ યાદ કર્યા, પ્રભુ હવે કંઈક કરો, અમને મારી નાખ્યા આ બધા અસુરો. ભગવાનને યાદ કર્યા. હરિસ્મૃતિ સર્વ વિપત વિમોક્ષણમ. સુંદર વાક્ય કહેવાય, સુંદર વાક્ય કહેવાય. હરિસ્મૃતિ, હરિને યાદ કરવા કે સર્વ વિપત વિમોક્ષણમ, બધા વિપત્તિઓમાંથી છુટકારો આપે. ભગવાનનું નામ, કોઈ સંકટ આવી પડે ત્યારે એકાંતમાં બેસી જાય, ભગવાન સાથે રડીને થોડુંક કહી દે તો ધીમે ધીમે એ સંકટ અદૃશ્ય થવા જતું. બહુ સુંદર વાક્ય. હરિસ્મૃતિ સર્વ વિપત વિમોક્ષણમ. હરિની સ્મૃતિ છે બધી વિપત્તિઓમાંથી છુટકારો આપે એવી ભગવાનની સ્મૃતિ. એટલે આ યુદ્ધ થતું હતું, આની સાથે ઇન્દ્રની સાથે બળી લડતો હતો અને આ બધું યુદ્ધ હતું. પણ ભગવાનની સ્મૃતિ કરી એટલે પછી કે હવે આને બળીને મારી નાખો,
સમુદ્રના પીણથી મારી નાખવાનું કંઈ વરદાન છે બીજાથી મરવાનું નથી કર્યું. એટલે બલીને સમુદ્ર પીણથી એની મારી બલીનો નાશ કર્યો. પણ પછી શુક્રાચાર્ય એટલે એ શું કરે છે કે મરેલાને ના કરે એની વિદ્યા છે. એટલે આ બલી કોઈ મરી ગયો છે, મારી નહીં કર્યો. પણ પછી એના ગુરુ છે એને પાછું અને બ્રહ્મા એ નારદજીને કહ્યું એના દીકરાને કે તમે સમુદ્ર કિનારે જાઓ અને આ બધા દેવો બધા લડે છે એને સમાધાન કર્યું. નારદજી ગયા, દેવોને કહ્યું કે બંધ કરો, અંતર્ધાન કરો, પેલા લોકો હવે તમે લડાઈ બંધ કરો. બે પક્ષો બહુ લડતા હોય એટલા જેવું ગામડાના શહેરોમાં બધા બે પક્ષ એવા લડે કે આને મારી નાખે, આને મારી નાખે. એ કોઈ ડાયો માણસ હોય ને બે પક્ષને શાંત ભગવાનની શક્તિવાળો હોય બંને પક્ષોને શાંત કરી. એટલે નારદજી આવ્યા, નારદજી સમજાવ્યા એટલે એ યુદ્ધ બંધ થયું. હવે આ બધી સમુદ્ર મંથનની વાત થઈ એમાં શિવજીને ભગવાન શંકર ભગવાનને આનંદેશ્વર ભગવાનને એવો વિચાર આવ્યો કે મોહિની રૂપ કેવું હતું. જગતને શીખવવા માટે, કારણ કે ભગવાનને તો એવું થાય પણ કંઈક લોકોને કહેવા માટે કંઈક છે. ભગવાન શિવજીની ઈચ્છા થઈ કે આ મોહિની સ્વરૂપ કેવું હતું જોવાની ઈચ્છા શિવજી. એટલે ભગવાન પાસે વૃષભધ્વજ ગયા. વૃષભધ્વજ એટલે ભગવાનની ધજામાં વૃષભનું બળદનું ચિહ્ન હોય, મોટિયા. ભગવાન શિવજી વિષ્ણુ ભગવાન પાસે ગયા કે અમે સાંભળ્યું છે કે તમે યોગીની સ્વરૂપ લીધું અને આ બધું તમે સોમ અમૃત નીકળ્યું એ દેવોને પાયું તો એ રૂપ કેવું હતું એવી જરાક મને ઈચ્છા થઈ છે. મહાદેવ કહે છે દેવ દેવ જગત વ્યાપી જગદીશ જગન્મય સર્વેશામ ભાવાના સ્વાત્મા એ ઈશ્વર. તો મને આવી ઈચ્છા થઈ છે તો ભગવાન એવી વાત કરે છે અને એ વાત કરે છે ત્યારે સતત ભગવાન વિષ્ણુ બેઠા હતા અને સાથે બગીચો દેખાયો, ઉદ્યાન દેખાયું. એ ઉદ્યાનમાં એ એક સુંદર સ્ત્રી સ્ત્રી છે અને એ સ્ત્રી એટલી બધી સુંદર સ્વરૂપ ભગવાને જાણવું જોયું કે એ સુંદર સ્ત્રી હવે આ ભાગવતમાં એટલો બધો શૃંગાર છે એ શૃંગારની વાત કરતા તો બહુ શૃંગારનું વર્ણન છે. એ સ્ત્રી ભગવાનને એમ કે મોહ ન થાય મનુષ્યને શીખવે છે કે સ્ત્રી પાસે મનુષ્ય બહુ, પુરુષ પાસે કે સ્ત્રી પાસે પણ એવી પરિસ્થિતિમાં માણસે બહુ સાવધાન બનવાનું છે. આમાં પણ શીખવવા માટે શિવજી એમ કે સ્ત્રી પાસે જાય ને પછી એનું તો વસ્ત્ર ઉડે છે ઓર એના વસ્ત્ર ઉડાડી દે છે, એના સ્તનો ને આ ને એવું વર્ણન. શિવજીની પાસે જાય છે સ્ત્રીને પછી એવું વર્ણન આવે છે કે શિવજીએ આ સ્વરૂપ જોઈ લીધું એટલે ભગવાન વિષ્ણુ કહે તમે સ્વરૂપ જોઈ લીધું પણ તમે તો પ્રભુ વિષ્ણુ કહે તમે તો પ્રભુ છો, તમે તો લોકોને બતાવવા માટે આ બધું કરે છે. પુરુષ સ્ત્રી પાસે કેવો ગાંડો ને ઘેરો બને એ બતાવવા માટે વિષ્ણુ ભગવાન એવું કહે છે. એવું નથી કહેતા કે જો તમે ચલાઈ ગયા ને એવું નથી કહેતા તમે મહાન છો પ્રભુ, તમને ક્યાં આસર ન કરી શકે, જગતને બતાવવા માટે આવે છે. એવું એ સ્વરૂપ ની વાત કરી અને સમુદ્ર મંથનની વાતો ત્યાં પૂરી થાય પછી સંસાર કરી પછી વંશના વર્ણનો આવે છે. હવે તો ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે, સ્વર્ગનો રાજા અને હવે બલીએ યજ્ઞ શુક્રાચાર્યને બોલાવીને ભૃગુવંશના બ્રાહ્મણો દ્વારા બલી રાજાએ યજ્ઞ કર્યો. અને આપણે ત્યાં એવું છે કે ભગવાનનું પૂજન યજ્ઞ મંત્રો બરાબર બોલાતા હોય તો એ જગનું બળ ઉત્પન્ન થાય, શક્તિ. અને યજ્ઞ કરીને બલિરાજાને પાછા સજીવન કર્યા. શુક્રાચાર્યએ પાછા જીવતા કર્યા, મારીને કર્યા એ બલિરાજે યજ્ઞ કર્યો. બ્રાહ્મણોને ભૃગુવંશના બ્રાહ્મણ સુંદર બળ પ્રાપ્ત થયું. એટલે બળ પ્રાપ્ત થયું એટલે ઇન્દ્રપુરી ઉપર ચડાઈ કરી, ઇન્દ્રની નગરી ઉપર સ્વર્ગ ઉપર ચડાઈ ગઈ.
અને પછી સ્વર્ગનું એવું સુંદર વર્ણન આપ્યું. આ સ્વર્ગ ઉપર ચઢાઈ કરી ત્યારે બધા દેવો ગભરાયા. હવે શું કરું? આ તો ચડી કેટલા બધા દૈત્ય આવે છે, થોડા શસ્ત્રો હોય. બધા દેવો ગભરાયા. પ્રભુને બૃહસ્પતિ પાસે ગયા, એના ગુરુ, દેવોના ગુરુ બૃહસ્પતિ, એની પાસે ગયા હાથ જોડીને કે હવે કોઈ બચાવો અમને, આવી દશા થઈ. તો બૃહસ્પતિએ કહ્યું કે આને સમય બહુ અનુકૂળ છે. અત્યારે દૈત્યનો અનુકૂળ સમય છે, તમારો હવે અનુકૂળ સમય નથી. તો તમે મારી સલાહ માનો તો તમે ભાગી જાઓ. પૂરી એવી સલાહ, તમે જલ્દી નીકળી જાઓ. અને એવી સલાહ આપી એટલે બધા દેવો ઇન્દ્રપુરીમાંથી નીકળી ગયા, ભાગી ગયા. અને બલિરાજાએ આખું સ્વર્ગ તૂટી ગયું. બલિરાજાએ દૈત્યનો હાથમાં સ્વર્ગ આવ્યો. દૈત્યના હાથમાં કર્યું તેઓ ભાગી ગયા. પછી માતા અદિતિને ચિંતા થઈ. અદિતિને ચિંતા થઈ. માને દીકરાઓની બહુ ચિંતા હોય. પિતા બહુ ચિંતા ના કરે, પણ માં બહુ. દીકરો 50 વર્ષ થાય તોય ચિંતા કરે, 60 વર્ષ થાય. માં જીવતી હોય તો ગમે તેવો મોટા માણસ હોય, પણ માં એટલે માં બહુ ચિંતા. છોકરા ચિંતા કરે કે ના કરે? છોકરા માની ચિંતા કરે કે ના કરે? કરતા જ હોય, પણ ન કરે તો પણ